ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ શોધી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ. વિધર્મી પ્રેમી પરિણીતાના ઘરમાંથી ₹1.87 લાખની મત્તા ચોરી ગયો. પરિણીતા સાથે ચાલતા અણબનાવ વચ્ચે ઉધનામાં વિધર્મી પ્રેમી તાળું તોડીને રોકડા 1.15 લાખ અને 72,000ના દાગીના સહિત 1.87 લાખની મત્તાની ચોરી કરી ગયો. ઉધના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતી સંગીતા પાટીલ 2 સંતાનો સાથે રહે છે. પતિ 8 વર્ષ પહેલા તેમને છોડીને જતો રહ્યો હતો. તે બિલાલ તસ્લીમ ખટીક સાથે રિલેશનમાં આવી હતી. ઉધના અશોક સમ્રાટનગરમાં રહેતો 31 વર્ષીય બિલાલ તેના ઘરે આવતો રહેતો હતો. કોઈ કામ ધંધો નહીં કરતો, કોઈ પ્રેમિકા પાસેથી નાણાં લઈ જતો હતો અને છેલ્લા કેટલાય સમયથી પ્રેમિકાએ નાણાં આપવાનું બંધ કરતા બિલાલે રોષે ભરાયો હતો. ગત 1 જૂને પરિણીતા બંને સંતાનો સાથે ખરીદી કરવા બહાર ગઈ હતી. રાત્રે 9:30 વાગે પરત આવીને ત્યારે ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. જોકે કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યું હોય અને પ્રેમી પર શંકા ગઈ હતી. યુવતીએ ઉધના પોલીસ મથકે પહોંચી હતી અને શંકાના આધારે બિલાલ ખટ્ટીક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બિલાલને શોધી કાઢ્યો. સખતાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. ચોરી કરીને તેણે આ સામાન પોતાના ઘરે મૂકવાને બદલે જ્યાં રહેતો હતો તે કારખાનામાં સંતાડી દીધાનું જણાવતા પોલીસે ત્યાંથી દાગીના તથા રોકડ કબજે કરી હતી. ઉધના વિસ્તારમાં ગરફોડ ચોરીનો મામલો છે, શું છે? સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે. એમણે પોતાના બાળકો સાથે સાંજના 7 વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ 9:30 થઈ ગયા હતા. આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનું તાળું તૂટેલું હતું. એટલે એમને થોડુંક શંકા ગઈ. અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો, કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી. પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી. પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો. આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે. આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે. આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી. એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો. એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે. આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો હતો. બિલાલ શું કામ કરે છે? બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો. અમે તપાસ કરી રહ્યા છીએ. અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.